આપણે પ્રોટીન સંશ્લેષણની વાત અગાઉના પાઠની અંદર કહી ગયા છે, એટલે કે 10મા પાઠની અંદર પ્રોટીન સંશ્લેષણના 3 તબક્કાઓ વિશેની વાત કરી. પ્રારંભિક તબક્કો, પ્રલંબન તબક્કો અને સમાપ્તિ તબક્કો. આવા 3 તબક્કા વિશેની વાત આપણે કરી હતી. આ એક 4 માર્કનો અગત્યનો પ્રશ્ન હતો. હવે આપણે જનીન અભિવ્યક્તિ એટલે શું, જનીન અભિવ્યક્તિ એટલે શું અને આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિની ક્રિયાનું નિયમન કેવી રીતે થાય છે એના વિશેની વાત કરી. પહેલા તો આપણે જોઈએ કે જનીન અભિવ્યક્તિ એટલે શું. તો કે જનીનનું ક્રિયાશીલ અથવા સક્રિય બનવાની કે નિષ્ક્રિય બનવાની ઘટનાને જનીન અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ જનીનો અમુક સમયે સક્રિય થવા જોઈએ અને અમુક સમયે નિષ્ક્રિય થવા જરૂરી છે, કારણ કે આ જનીનો આપણે અગાઉ જોઈ ગયા એ મુજબ પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલા છે. આપણા શરીરમાં પ્રોટીન એ ઉત્સેચકના બંધારણમાં ભાગ ભજવે છે, અંતઃસ્ત્રાવના બંધારણમાં ભાગ ભજવે છે. આ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો એ આપણા શરીરમાં જુદી જુદી જૈવ રાસાયણિક ક્રિયાઓના નિયમન સાથે સંકળાયેલા છે. આમ આપણે જોઈએ કે જનીન એ સજીવ શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓનું નિયમન કરે છે. આપણા શરીરમાં 100 થી વધારે ઉત્સેચકો આવેલા છે અને ઘણા બધા અંતઃસ્ત્રાવો આવેલા છે. આ અંતઃસ્ત્રાવો અને આ ઉત્સેચકોની બધા જ સમયે જરૂરિયાત હોતી નથી. અમુક સમયે આ ઉત્સેચક ઉત્પન્ન થવા જોઈએ કે અમુક સમયે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થવો જોઈએ, તો અમુક સમયે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ અટકવો કે ઉત્સેચક ને નિષ્ક્રિય બનાવવા એ જરૂરી છે. અને તેટલા માટે આ જનીન એ સક્રિય કે નિષ્ક્રિય બનવા જરૂરી છે. બધા જ ઉત્સેચકો બધા જ સમયે સક્રિય હોતા નથી. એ અમુક જ સમયે સક્રિય બનતા હોય. જેમ અંતઃસ્ત્રાવો બધી જ ઉંમરે જોવા મળતા નથી. કેટલાક અંતઃસ્ત્રાવો પુખ્ત અવસ્થાએ જ સર્જન થાય, દાખલા તરીકે જાતીય અંતઃસ્ત્રાવો. એમ આ જનીનો પણ બધા જ સમયે સક્રિય હોતા નથી. અમુક સમયે સક્રિય કે નિષ્ક્રિય બને છે. આ જનીન અભિવ્યક્તિની ક્રિયા માટે શું આવેલા હોય છે? કેટલાક પ્રભાવી સ્થાનો આવેલા હોય. આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિના નિયમન માટે શું આવેલા હોય છે? તો કે કેટલાક પ્રભાવી સ્થાનો આવેલા હોય છે. આ સ્થાનો પ્રત્યાંગન ક્રિયાના પ્રારંભિક દરનું નિયમન કરે છે. કઈ? પ્રત્યાંગન ક્રિયાના પ્રારંભિક દરનું નિયમન કરે છે. આપણે જાણીએ છીએ કે પ્રત્યાંગન એટલે ટેમ્પલેટ શૃંખલાઓ પરથી mRNA નું નિર્માણ થવું, જેને આપણે કહેતા હતા પ્રત્યાંગન, ટ્રાન્સક્રિપ્શન કહીએ છીએ. પ્રત્યાંગન એકમમાં પ્રમોટર કોની સાથે? પ્રમોટર સાથે કોણ જોડાય છે? RNA પોલિમરેઝ જોડાય અને એની ક્રિયાશીલતા સહાયક પ્રોટીન સાથે પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે. તે પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં, સામાં પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં શું કરે છે? વધારો કરવાનું કાર્ય કરે અથવા તેને મદદ કરવાનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ સહાયક અથવા નિયામકી પ્રોટીન. સહાયક
કે નિયામકી પ્રોટીનના બે પ્રકાર પડે છે, એક સકારાત્મક કે સક્રિય અને બીજું નકારાત્મક કે નિગ્રાહક. નકારાત્મક કે નિગ્રાહક. એક શું કરે છે? સક્રિય કરવાનું કાર્ય કરે એટલે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા પ્રેરે, તો બીજો પ્રોટીન સંશ્લેષણની ક્રિયાને અવરોધે. પહેલા આ ઘટકો પૈકી આપણે જે ઓપરેટર જેને ગુજરાતીમાં કહે છે પ્રચાલક. શું કહે છે? પ્રચાલક. આદિકોષ કેન્દ્રમાં ડીએનએમાં પ્રવર્તક સ્થાનની બાજુમાં આવેલા પ્રવર્તક એટલે આપણે જે કહેતા કે પ્રમોટર છે, એ પ્રમોટર ને સ્થાનની બાજુમાં આવેલા વિશિષ્ટ અનુક્રમને શું કહેવાય? ઓપરેટર. આને ઓપરેટર ઓ તરીકે ઓળખીએ છીએ. કોની બાજુમાં? તો કે આપણે જે કે પ્રવર્તક એટલે કે પ્રમોટર ની બાજુમાં આવેલા વિશિષ્ટ અનુક્રમને શું કહે છે? આપણે ઓપરેટર કહીએ છીએ. ઓપરેટર ઓ. ઘણા કિસ્સામાં આરએનએ પોલિમરેઝને જોડાણ માટે પ્રવર્તક સ્થાનની પ્રાપ્યતાનું ઓપરેટર વડે નિયમન થાય છે. કોના વડે? ઓપરેટર વડે નિયમન થાય. ઓપરેટર ઓ એ આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક ઉત્પન્ન કરે છે. જો આ ઓપરેટર ઓ સાથે નિગ્રાહક જનીન જોડાય તો આરએનએ પોલિમરેઝ ઉત્પન્ન થઈ શકે નહીં અને પ્રત્યાંકનની ક્રિયા અટકે છે. આમ ઓપરેટરના સહયોગથી આ ક્રિયા શું થાય છે? નિયમિત થતી રહે. ઓપરેટરના સહયોગથી ઓપરેટર ઓ જે જનીન છે એના દ્વારા આ ક્રિયા નિયમિત થતી રહે. પ્રત્યેક ઓપેરોન પોતાનું વિશિષ્ટ ઓપરેટર, પ્રવર્તક અને વિશિષ્ટ નિગ્રાહક એટલે ઓપેરોન બરાબર શું થાય કે ઓપરેટર, પ્રવર્તક અને વિશિષ્ટ નિગ્રાહક. મોટા ભાગે ઓપેરોનમાં ચાલક સ્થાન પ્રેરક ભાગની પાસે જ હોય છે. ચાલક સ્થાન છે કોની સાથે? પ્રેરક ભાગની પાસે જ હોય અને મોટા ભાગની સ્થિતિમાં ચાલકના અનુક્રમ કોના વડે? નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે લેક ઓપરેટર માત્ર લેક ઓપેરોનમાં જોવા મળે. લેક ઓપરેટર આપણે લેક્ટોઝના નિયમનની ક્રિયા છે એની સાથે સંકળાયેલ લેક ઓપરેટર માત્ર લેક ઓપેરોનમાં જોવા મળે. તે વિશિષ્ટ સ્વરૂપે ફક્ત લેક નિગ્રાહક સાથે આંતર ક્રિયાઓ કરે છે. કોની સાથે? લેક નિગ્રાહક સાથે શું કરે? આંતર ક્રિયા કરે છે. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 4 માર્ક્સની અંદર પૂછાયો. લેક ઓપેરોનની રચના અને કાર્ય પદ્ધતિ. ફ્રાન્કોસિસ, જેકોબ અને જૈવ રાસાયણિક શાસ્ત્રી જેક્વે મોનાર એટલે જેકોબ અને મોનાર ના સંયુક્ત રીતે લેક ઓપેરોન વિશે સ્પષ્ટ માહિતી આપી હતી. જેકોબ અને મોનારે ઇકોલાઈ નામના બેક્ટેરિયાની અંદર આ જનીન અભિવ્યક્તિનું નિયમનનો અભ્યાસ કર્યો અને જનીન અભિવ્યક્તિની ઘટના સમજાવવા માટે સૌપ્રથમવાર પ્રયત્ન કર્યો અને એમને આ જનીન અભિવ્યક્તિની ઘટના સમજાવતો ઓપેરોનવાદ. કયો વાદ? ઓપેરોનવાદ. આ જેકોબ અને મોનારે રજૂ કર્યો. લેક ઓપેરોન એ પોલિસિન્ટ્રોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રવર્તક એટલે પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય. કોના દ્વારા? એક સામાન્ય પ્રવર્તક અથવા પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. આ પ્રકારની વ્યવસ્થા ઇકોલાઈમાં ખૂબ સામાન્ય છે જેને ઓપેરોન કહે છે. ટૂંકમાં નિયામક એટલે કે અવરોધક જનીન અને બંધારણીય જનીન એ ભેગા થવાથી બનતી રચનાને આપણે શું કહીએ છીએ? ઓપેરોન તરીકે ઓળખીએ છીએ. આ લેક ઓપેરોનની રચનામાં બે ઘટકો જોવા, બે ભાગો જોવા. એક છે નિયામક એટલે કે અવરોધક જનીન અને બીજી છે બંધારણીય જનીન. નિયામક જનીનને આઈ તરીકે ઓળખીએ છીએ. લેક ઓપેરોનના નિગ્રાહકનું શું કરે? સંકેતન કરે. લેક ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે. આ નિગ્રાહક પ્રોટીન ઓપેરોનના ઓપરેટર સ્થાને કોની સાથે? ઓપરેટર સ્થાને જોડાઈને આરએનએ પોલિમરેઝનું પ્રત્યાંકન કાર્ય અટકાવે. એટલે એ શું થાય કે આરએનએ પોલિમરેઝ ઉત્પન્ન ન થાય અને એમઆરએનએ પોલિમર
આરએનએ પોલિમરેઝ ઉત્પન્ન ન થાય તો બંધારણીય જનીનો છે એનું પ્રત્યાંકન ન થાય, પ્રત્યાંકન ન થાય તો પ્રોટીન સંશ્લેષણની ક્રિયા અટકે છે. આ રીતે આ નિયામકી જનીન આઈ ની વાત કરી. હવે જે બંધારણીય જનીનો ત્રણ છે, ઝેડ, વાય અને એ. સ્મોલ અક્ષરે સ્મોલ લેટર ની અંદર બતાવે ઝેડ, વાય અને એ. આ શું છે? બંધારણીય જનીનો. એ ત્રણ ઉત્સેચક ઉત્પન્ન કરે છે. એક છે બીટા ગેલેક્ટોસાઇડેઝ, બીજો છે પરમિયેજ અને ત્રીજો ટ્રાન્સ એસિટાઇલેઝ. આ ત્રણ ઉત્સેચકોનું સંકેતન આ ત્રણ બંધારણીય જનીનો દ્વારા થાય છે. બીટા ગેલેક્ટોસાઇડેઝ નું સંકેતન કોણ કરે? ઝેડ બંધારણીય જનીન, જે લેક્ટોઝ નું શું કરી નાખે? જલ વિભાજન કરી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતર કરે. આ જ રીતે પરમિયેજ એ કોષમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ કોનું? બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે કોષની પારગમ્યતામાં વધારો કરે છે. એ જ રીતે ટ્રાન્સ એસિટાઇલેઝ એ બંનેનું નિયમન કરવાનું કાર્ય કરે. આપણે આવી રીતે ઇકોલાઈ ની અંદર જુદા જુદા જનીન અભિવ્યક્તિ કેવી રીતે થાય એની વાત પણ કરીશું અને આ ઘટના દર્શાવતી એક આકૃતિ પણ જોઈએ. આપણે લેક ઓપેરા વિશેની વાત કરતા હતા. આ લેક ઓપેરોન ની ઘટના કેવી રીતે ઇકોલાઈમાં જોવા મળે છે એની વાત કરીએ. પ્રેરકના અભાવમાં શું થાય છે? જનીન અભિવ્યક્તિની ઘટના અટકે છે, એટલે કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા અટકે. જ્યારે પ્રેરકની હાજરીમાં શું થાય? પ્રત્યાંકનની ક્રિયા થાય અને પ્રત્યાંકનની ક્રિયા થાય એટલે જનીનો અભિવ્યક્ત થાય અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયા પ્રેરક છે. આપણે અહીંયા આકૃતિ દોરવી ફરજિયાત છે. આપણે અહીંયા પ્રારંભિક સ્થાન આરએનએ પોલિમરેઝ જોડાય છે એ પ્રમોટર, પછી આઈ નિયામકી જનીન, પી પ્રમોટર ઓપરેટર જનીન ઓ અને ઝેડ વાય એ. આ ત્રણ શું છે? બંધારણીય જનીનો છે. કેવા છે? બંધારણીય. પેલા નિયામકી જનીન છે. અહીંયા આપણે જોઈએ છે કે આઈ દ્વારા શું થાય છે? નિગ્રાહક એમઆરએનએ ઉત્પન્ન થાય. એ નિગ્રાહક એમઆરએનએ શું કરે? નિગ્રાહક દ્રવ્ય ઉત્પન્ન કરે. નિગ્રાહક દ્રવ્ય જ્યારે ઓપરેટર જનીન ઓ સાથે જોડાય ત્યારે આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક ઉત્પન્ન થતો નથી અને એને પરિણામે ઝેડ, વાય અને એ નું પ્રત્યાંકન થાય નહીં અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયા અટકે. પરંતુ આ નિગ્રાહક એમઆરએનએ દ્વારા નિર્માણ થતું આ નિગ્રાહક અણુ એ પ્રેરક દ્રવ્ય આઈ સાથે જોડાય છે ત્યારે એ નિષ્ક્રિય બની જાય અને ત્યારે તે ઓપરેટર જનીન ઓ સાથે જોડાતો નથી અને આને પરિણામે બંધારણીય જનીનો ઝેડ, વાય અને એ શું નિર્માણ કરે છે? લેગ એમઆરએનએ નિર્માણ કરે. એટલે કે પ્રત્યાંકની ક્રિયા થાય, પ્રોટીન નિર્માણની ક્રિયા થાય અને એને કારણે ત્રણ ઉત્સેચકો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઝેડ દ્વારા, વાય દ્વારા પરમિયેજ અને એ દ્વારા ટ્રાન્સ એસિટાઇલેઝ, આમ ત્રણ ઉત્સેચકો નિર્માણ થાય. આ આપણે જોઈ ગયા કે નિયામકી જનીન અને બંધારણીય જનીન ભેગા થવાથી રચાતા એકમને આપણે લેક ઓપેરોન કહીએ છીએ. હવે અહીંયા જોઈએ આપણે કે લેક્ટોઝ
એ બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચક માટે શાના તરીકે પ્રક્રિયક છે. તે ઓપેરન્ટની સક્રિયતાનો પ્રારંભ અને સમાપ્તિનું નિયમન કરે છે. લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ પ્રેરક તરીકે શાના તરીકે પ્રેરક તરીકે કાર્ય કરે છે. ઇકોલાઈ બેક્ટેરિયામાં સંવર્ધન માધ્યમમાં ગ્લુકોઝની ગેરહાજરી લેક્ટોઝ ગ્લુકોઝની ગેરહાજરીમાં લેક્ટોઝ ઉમેરવા ત્યારે પરમિએજ ની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશે. આપણે જાણીએ છીએ કે એ કોષની પારગમ્યતા વધારો કરે એને કારણે પરમિએજ એ લેક્ટોઝને કોષની અંદર દાખલ કરે. કોષમાં લેક ઓપેરાની અભિવ્યક્તિનું નિમ્ન સ્તરે હંમેશા હાજર રહે, કારણ કે તે સિવાય લેક્ટોઝ કોષની અંદર પ્રવેશ કરી શકે નહીં. લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ જેવા પ્રેરક નિગ્રાહક સાથે પ્રક્રિયા કરી નિગ્રાહકને નિષ્ક્રિય બનાવે છે. અહીંયા આપણે જોઈએ કે આ નિગ્રાહક નિષ્ક્રિય બન્યો અને એને કારણે આ ZY નું પ્રત્યાંગન થયું અને જુદા જુદા ઉત્સેચકો ઉત્પન્ન થાય. તેથી RNA પોલિમરેઝ કોની સાથે પ્રમોટર સાથે જોડાણ મેળવે અને બંધારણીય જનીન પર પ્રત્યાંગનની શરૂઆત થાય. લેક ઓપેરન્ટના નિયમનને પ્રક્રિયાથી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણ તરીકે પણ ઓળખી શકાય. અહીંયા શું થાય છે? આ ગેલેક્ટોસાઇડેઝ, પરમિએજ અને ટ્રાન્સએસિટાઇલેઝ આવા ત્રણ ઉત્સેચકો નિર્માણ થાય. નિગ્રાહક દ્વારા લેક ઓપેરન્ટના નિયમનને નકારાત્મક નિયમન કહે છે, કેમ કે એ શું કરે છે? અવરોધવાનું કાર્ય કરે છે. પરંતુ લેક્ટોઝ દ્વારા લેક ઓપેરન્ટની અભિવ્યક્તિ પ્રેરાય, તેને પ્રેરક નિયમન શું કહેવાય? પ્રેરક નિયમન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે આ 4 માર્કના એક અગત્યના પ્રશ્ન વિશેની વાત આપણે પૂર્ણ કરીએ છીએ.